એમાં મંગલ મહાદેવ કેમ છો બધા મજામાં થશે અને આજે તો છે રાંધણ સર એટલે આજ તો બાજુ નવરીતની હોય કેમ કે રાંધતા થશે બધા અને અત્યારે જો હું સેવ ટમેટાનું શાક બનાવું છું તો હું સેવ ટમેટાનું શાક બનાવી નાખીશ તો મેં સમી પણ લીધું છે ને અત્યારે લઉં છું મહેંદી અને અડધામાં લીધી છે અને હજી અથાડી બાકી છે અડધામાં લીધી અડધામાં બાકી છે લઈ લઉં અડધામાં બાકી છે એટલે હવે મારા મમ્મીને રાંધશે કેમ કે મેં તો મહેંદી લીધી એટલે મારે કઈ રંધાય નહીં એટલે સરજુ બેન ને મારા મમ્મી બે રાંધશે હું તો કઈ રાંધીશ નહીં આપણે એટલે જ અત્યારે મહેંદી લીધી રાંધવું પડે ને એટલે મહેંદી લઈ લીધી મેં આપણે નિરાય અત્યારે ખાલી પડી ગઈ છે ને બારિશ આવે છે બહુ આવે છે જો કેટલો વરસાદ આવે છે અમારે ગામમાં અહીંયા કેટલા વાગ્યા 7 વાગ્યા ને વરસાદ ચાલુ થઈ ગયો બહુ હવે અમે કાંઈક રસોઈની તૈયારી કરવી જાય પણ એવું અહીંયા વાસણ આવે હા મોહન માયા જાલકા ઓ ભક્ત હે મહાકાલ કા આવડી ગયો વરસાદમાં ના હતા પહેલો આ લઈ લે દૂધ એવું લઈ લે પગમાં કી ખાઈ છે ચીજ અત્યારે અમારે લાઈટ વહી ગઈ છે વરસાદ આવે છે એટલે અહીંયા ટીસુ બળી ગયું એટલે લાઈટ વહી ગઈ અહીંયા રોટલી બનાવવાની છે તમે શું કરો હું બળી જાય તો મને ના ખબર તો અત્યારે લાઈટ આવી ગઈ છે અને એક રોટલી બનાવી નાખી છે ને બીજી રોટલી બનાવે છે મારે અહીંયા લસણ ફોલવાનું છે એટલે બધું ન ફોલવાનું થોડુંક જ છે એટલી રોટલી બનાવી છે જામાં થપ્પો અને હજી બીજી બનાવે જ છે કાલે સાતમ છે એટલે કાલે બાયું ને છોડ્યું ને રજા રસોઈ બનાવવા આજ બનાવવું પડે ને કાલ રજા બધું અત્યારે બધી રસોઈ પણ બની ગઈ છે અને અમે જમી પણ લીધું છે અને સુઈ જાવી અને મળી હવે કાલે અને ગુડ નાઇટ બાય બાય મહાદેવ જય મંગલ બાય બાય મહાદેવ જય મંગલ તો આજે છે સાતમ અત્યારે અમે તૈયાર થઈ ગયા છીએ ને હવે પગ્યા લાગવા જઈએ છીએ અને મારા મમ્મી પણ તૈયાર થઈ ગયા અને હવે અમે પગે લાગી ગઈ સીતારામમાં
તો અમે શીતળામાં આવ્યા હતા અને દર્શન પણ કરી લીધા છે. મેરડીમાં દર્શન કરી લીધા છે ને ઘરે જાય છે. તો હવે અમે ઘરે જમવા. તો અમે ઘરે પણ પહોંચી ગયા અને મને બહુ ભૂખ લાગી છે એટલે મેં ખાઈ લીધું છે અને સરદુબેન ખાવા બેઠા છે. મારા મમ્મીએ ખાઈ લીધું છે. બધા ખાઈ લીધું. સરદુબેન રાયતું છે. આમાં દહીં, ઓલામાં રોટલી, સૈણા. તમારે પણ ખાવું હોય તો આવી જજો મારા ઘરે. નાશે તો આખો દી ટાઢું ખાવાનું છે. ગરમ તો કાંઈ ખવાય નહીં. હા તમારા સરદુબેનને રાયતું ન ભાવે એટલે એ ચા અને આ દહીં બે જ ખાશે, રોટલી રાયતું ન ભાવે. અમને ભાવે એમ ન ભાવે. તો અમે અત્યારે આવે છે અગાસી ઉપર કેમ કે રીલ્સ બનાવવા અને વરસાદ છાંટા આવે છે કોક કોક. આજ તો આખો દિવસ આ વરસાદ આવે જ છે. બંધ જ ન થતો અને રીલ્સ બનાવી નાખી. 2-3 બનાવી છે બાકી છે એટલે બનાવી નાખી અને ફોટા પણ પાડ્યા છે અને હજી પાડવાના છે. અમારે સરદુબેન કારુના કે છે ફોટા પાડવા એમ કે આ ફોટા ને મારી મમ્મી પણ મજા હોય છે. તો હવે અમે રીલ્સ બનાવી નાખવી અને વાતાવરણ જો કેવું મસ્ત છે. વરસાદ અંધારો છે. તો અત્યારે વાગી ગયા છે 3 અને હવે પાછા અમે જમી લેવી. આજ તો આખો દી જમવામાં કાઢવાનો છે. અને સરદુબેન ચા બનાવે ન બનાવે તોય બનાવે. ચા વગર હાલે નહીં કાંઈ તો શું કરવું, બને ચા બનાવે. અને અહીંયા 3 વાગે જમવાનું. હું નહીં જાઉં. ના આપણે નહીં જઈ હો, મમ્મી જાય. તમે જમી લેવી. સરદ કાઢ્યા છે સેવ. સરખું ન થાય ચા બનાવે. હું નો જાઉં હો. મમ્મી શું કહે? મમ્મી જાય તો હું આખું જગ જીતી જાઉં. ઈ જાતા હશે એલા ઈ હું પણ મને એમ થાય હું પકડું, ગવણી પકડું કે બેન કે દેવા આમ કરી ના. હા પૂકી હાલ લે. ઓય એવું નહીં. આ દઉં મારા માસીને આવી ગયા છે ને મારો વાર્તા કહે છે. હું તમને પણ દેખાડું, સંભળાવું. બ્લોગમાં બનાવે છે. રસ્તામાં એક તળાવ આવ્યું. નાનીઓ તળાવ પાસે પગલો ઉતારી તળાવમાંથી પાણી પીવા ગઈ. તળાવમાંથી અવાજ આવ્યો, બાઈકમાં તળાવનું પાણી પીશ તો મરી જાય. તું શા માટે રડે છે એ બોલ કહે. એટલે નાનીઓ બોલી શીતળામાં. તો હવે અમે જાવી સવી મંદિરે આરતીમાં, મહાદેવની આરતીમાં. લખમાં બજારે જ મમ્મીને જેવું. હા પગમાં કાંક થાવું મેં. વૈયા સવી અને બાર બધા જમે છે અને મારે ભૂખ નથી લાગી એટલે હું નથી જમતી. અને અહીંયા આ મેડમ સૂતા છે અને અહીંયા સરદુબેન Dream11 જોશ કેટલે પગી એમ 1 કરોડની વાટે બેઠા છે. 2 કરોડ રૂપિયા આવે એમ. તમે કોઈ રમતા હોય તો મને ખબર નહીં કોણ રમતું છે. અમે તો જો ગેમ નાખીશ મારા પપ્પા અને એક અહીંયા બેન બેઠા છે અને બહાર ઘૂમે છે. હવે અહીંયા વિડીયોને એન્ડ આપી દેવી આપણે. વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. પહેલાં કે તો ભૂલતા નહીં. જય મા મોગલ મહાદેવ. અને મળીએ હવે નવા બ્લોગમાં. કાલે છે જન્માષ્ટમી. એ આવશે પણ એ બીજા બ્લોગમાં આવશે. બાય બાય અને સુઈ જાજો. ગુડ નાઇટ. અને આઠમની સાતમ
રાંધણ છે એટલે સાતમનો ભેગો આવશે આઠમનો નખો બાય બાય ગુડ નાઇટ